હાલતમાં છે। લોકાર્પણ થયું તેમ છતાં લાભાર્થી વંચિત। શહેરીજનો મેઘાણીબાગ રોડ પર આવેલો સ્વિમિંગ પુલ 1 વર્ષથી બંધ હાલતમાં છે। ઉનાળો તો આવ્યો, હવે ક્યારે શરૂ થશે સ્વિમિંગ પુલ જેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે। લોકાર્પણ થયું તો હવે કોની રાહ જોઈ રહ્યું છે તંત્ર? સ્વિમિંગ પુલ જલ્દી શરૂ કરવા સ્વિમર એસોસિએશનની માંગ ઉઠી છે। સુરેન્દ્રનગરનો એકમાત્ર સ્વિમિંગ પુલ જે છે હાલ બંધ હાલતમાં છે। લોકાર્પણ તો થયું છે તેમ છતાં લાભાર્થીઓ વંચિત છે। મેઘાણીબાગ રોડ પર આવેલો સ્વિમિંગ પુલ છેલ્લા 1 વર્ષથી બંધ હાલતમાં છે। ઉનાળો તો આવ્યો, હવે ક્યારે શરૂ થશે સ્વિમિંગ પુલ જેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે લોકમુખે। સુરેન્દ્રનગર નગરપાલિકા સંચાલિત મેઘાણીબાગ રોડ પર આવેલ સ્વિમિંગ પુલ છેલ્લા 3 વર્ષથી નવીનીકરણ કરવાના હેતુથી નગરપાલિકા દ્વારા બંધ કરવામાં આવેલ, જે 15/8/2024 રોજ નવીનીકરણનું કામ પૂર્ણ થતા તેનું લોકાર્પણ નગરપાલિકા એ કરેલ છે, પરંતુ બીજા દિવસથી એમાં તાળું મારેલ છે। ખરા અર્થમાં એ સ્વિમિંગ પુલ ચાલુ કરેલ નથી। હવે જ્યારે મહાનગરપાલિકા બનેલ છે તો અમારી મહાનગરપાલિકાના કમિશનર સાહેબને નમ્ર અપીલ છે સ્વિમિંગ પુલ સુરેન્દ્રનગર એસોસિએશન દ્વારા કે ઉનાળો શરૂ થઈ રહ્યો છે તો માર્ચ 2025 થી સ્વિમિંગ પુલ ખરા અર્થમાં સ્વિમિંગનો લોકો લાભ લઈ શકે તે રીતે ચાલુ કરી દે એવી અમારી નમ્ર અપીલ છે।